નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી અજાયબીની જે કદાચ આપણી નજર સામે રોજ આવતી હોય પણ એની પાછળની જે વાર્તા છે એનાથી ઘણા લોકો અજાણ છે. તો ચાલો આજે પાટણની રાણી કી વાવની આ અદ્ભુત સફર શરૂ કરીએ. ક્યારે 100 રૂપિયાની નોટની પાછળ ધ્યાનથી જોયું છે? ચોક્કસ જોયું હશે. એની પાછળ એક ખૂબ જ સુંદર અને એકદમ જટિલ કોતરણીવાળી રચના દેખાય છે, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે એ ખરેખર છે શું? તો એ કોઈ સામાન્ય ચિત્ર નથી. એ તો આપણા ભારતની શાન છે, એક વૈશ્વિક ધરોહર છે. જી હા, આ જ છે રાણી કી વાવ અને એને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. આજે આપણે એની જ આખી કહાણી સમજવાના છીએ. તો સવાલ એ છે કે આ રાણી કી વાવ આખરે છે શું? એને સમજવા માટે આપણે ઉપર નહીં પણ જમીનની અંદર જોવું પડશે. જરા કલ્પના કરો એક ઊંધા મંદિરની. જુઓ, આને ભૂલથી પણ ખાલી પાણી ભરવાનો કૂવો ન સમજતા. ના ના, આ તો સ્થાપત્યનો એક એવો ચમત્કાર છે જાણે પાણી સુધી પહોંચવા માટે જમીનની અંદર એક આખો ભવ્ય કલાત્મક મહેલ જ બનાવી દીધો હોય. અને એની ભવ્યતાનો અંદાજો લગાવવો હોય તો આંકડો છે 7. જી હા, પૂરા 7 માળ. આ વાવ જમીનની નીચે 7 માળ સુધી ઊંડી છે અને દરેક માળ જાણે એક અલગ જ કલાકૃતિ હોય જે વધુને વધુ ઊંડાણમાં લઈ જાય છે. એની જે બનાવટ છે, એની જે શૈલી છે, એ પણ એટલી જ ખાસ છે. એને કહેવાય છે મારું ગુર્જર સ્થાપત્ય શૈલી. હવે આ શૈલીની ખાસિયત શું? તો કે એની અત્યંત બારીક, ઝીણવટભરી અને ખૂબસૂરત કોતરણી. અને આ કોતરણી વાવના ખૂણે ખૂણામાં જોવા મળે છે. અને આ શૈલી કેવી રીતે જીવંત થઈ છે એના આંકડા સાંભળીને જ નવાઈ લાગશે. અહીં 500થી વધુ તો મુખ્ય શિલ્પો છે અને 1000થી પણ વધારે નાની નાની કોતરણીઓ. ભગવાન વિષ્ણુના દશાવતાર જેમ કે રામ, કૃષ્ણ, વામન ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવ્યા છે. એટલું જ નહીં, સુંદર અપ્સરાઓ અને નાગકન્યાઓના શિલ્પો પણ છે. એમ કહી શકાય કે આ તો પથ્થરો પર કોતરેલી એક જીવંત ગાથા છે. પણ સવાલ એ છે કે આટલી ભવ્ય, આટલી અદ્ભુત રચના કોણે બનાવી હશે અને શા માટે? ચાલો હવે આપણે એની પાછળની જે દિલચસ્પ વાર્તા છે એ જાણીએ. સામાન્ય રીતે શું હોય? મોટા ભાગના સ્મારકો રાજાઓ બનાવે, કોઈ યુદ્ધ જીતવાની ખુશીમાં. પણ રાણી કી વાવ અહીં પણ અલગ પડે છે. આ કોઈ જીતનું નહીં પણ પ્રેમ અને યાદનું પ્રતીક છે. આ એક રાણીએ પોતાના પતિની યાદમાં બનાવેલી એક અમર ભેટ છે. આ વાવનું નિર્માણ 11મી સદીમાં થયું હતું અને એ બનાવડાવી હતી સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના પત્ની રાણી ઉદયમતીએ. એમના પતિની યાદને હંમેશા માટે જીવંત રાખવા એમણે આ અદ્ભુત વાવ બંધાવી. પણ વિચારવા જેવી વાત એ છે કે આટલી ભવ્ય વાવ અચાનક ગાયબ ક્યાં થઈ ગઈ? હા, એની વાર્તામાં એક રહસ્યમય વળાંક પણ આવે છે. તો બન્યું એવું કે ઈસવીસન 1063માં બન્યા પછી આ વાવ જાણે સદીઓ સુધી ગાયબ જ રહી. થયું એ કે બાજુમાં જે સરસ્વતી નદી વહેતી હતી એમાં એક ભયંકર પૂર આવ્યું અને આખી વાવ રેતી અને કાદવની નીચે દટાઈ ગઈ. અને 1-2 વર્ષ નહીં, લગભગ 700 વર્ષ સુધી એ જમીનની નીચે છુપાયેલી રહી. છેવટે 1980ના દાયકામાં ભારતીય પુરાતત્વ વિભાગે એને ફરીથી શોધી કાઢી અને ખોદકામ કર્યું. અને પછી 2014માં એને આખી દુનિયામાં ઓળખ મળી. અને સૌથી નવાઈની વાત તો એ છે કે આટલી સદીઓ સુધી જમીનની નીચે દટાયેલી રહ્યા પછી પણ જ્યારે એને બહાર કાઢવામાં આવી ત્યારે એના શિલ્પો અને કોતરણી એકદમ અખંડ હતા. જાણે કશું જ ન થયું હોય. એવું લાગતું હતું જાણે કોઈ ટાઈમ કેપ્સ્યુલમાંથી એક ખજાનો બહાર આવ્યો હોય. તો આ વાવ ખાલી પાણી, કળા કે ઇતિહાસનો સંગમ નથી. ના, એની અંદર એક મોટું રહસ્ય પણ છુપાયેલું છે. શું લાગે છે? આટલી સુંદર જગ્યાનો કોઈ ગુપ્ત હેતુ પણ હોઈ શકે? જે પુરાવા મળ્યા છે એ તો એ તરફ જ ઇશારો કરે છે. વાત છે એક ગુપ્ત સુરંગની. માનવામાં આવે છે કે વાવના સૌથી છેલ્લા એટલે કે 7મા માળેથી એક 30 કિલોમીટર લાંબી સુરંગ નીકળતી હતી અને એ સીધી જતી હતી પાટણ પાસે આવેલા સિદ્ધપુર શહેર સુધી. મતલબ કે આ ખાલી એક સ્મારક નહોતું પણ એક ખૂબ જ અગત્યની વ્યૂહાત્મક રચના પણ હતી. વાવના છેલ્લા માળે આજે પણ એક નાનો દરવાજો દેખાય છે અને કહેવાય છે કે આ જ દરવાજો એક ગુપ્ત માર્ગ તરફ ખુલતો હતો, જેથી યુદ્ધ કે કોઈ મુશ્કેલીના સમયે રાજવી પરિવાર ત્યાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી શકે. તો રાણી કી વાવ પ્રેમ, કલા અને રહસ્યની એક અદ્ભુત ગાથા છે.
એક રાણીની એવી શ્રદ્ધાંજલિ જે સદીઓ સુધી જમીનમાં દટાયેલી રહી અને પછી ફરીથી આપણી સામે આવી. આપણે ઘણું બધું જાણ્યું, પણ હજુ પણ આ પ્રાચીન પથ્થરો બીજા કેટલાય રહસ્યો અને વાર્તાઓ પોતાની અંદર છુપાવીને બેઠા હશે એ વિચારવા જેવું છે, ખરું ને?